વરસાદ 2 દિવસ આવ્યો ને તો બહુ મજા આવી. હવે નથી મજા આવતી. એવું કેમ? એ તો નવું નવું હોય ને શરૂઆતમાં તો જ મજા આવે. પ્રેમમાં એવું નહીં. પછી કેમ મજા આવતી નહીં એ મને નહીં ખબર. એ મમ્મી, આ વરસાદમાં ને પ્રેમમાં પહેલા મજા આવે, પછી કેમ મજા નહીં આવતી? પછી પ્રેમ અને વરસાદ બંનેમાં વાવાઝોડું ને પૂર આવવાનું ચાલુ થઈ જાય એટલે. મમ્મી, કોઈ માણસની ભૂલ હોય અને એ ભૂલ સ્વીકારીને માફી માંગે તો એને સમજદાર માણસ કહેવાય. પણ જો કોઈ માણસની ભૂલ જ ના હોય છતાંય એ માફી માંગે તો એ માણસને શું કહેવાય? ધણી ધણી કહેવાય, ધણી. તમને પૂછ્યું કોઈ? ના તો મેં કીધું કહી દઉં. શું તમને લોકોને ખબર છે કે દુનિયામાં સૌથી લાંબી જીભ કોની હોય? જીરાફની એલ્યા. બાકી તમે જે વિચારો છો એ બોલાય નહીં, ડફો થઈ જાય. તમે બે જણા મને ફરવા નહીં જવા દેતા ને તમે લોકો જોવો હું આજે ઝેર જ ખાઈ લઉં. અરે ઉભા રહો. અરે ઊભી રહીને જવા દે. એ દૂધી રીંગણા શાકભાજી ને ખાધું એ ઝેર ખાવાનું છે. મમ્મી, અમને કઈ કયો ને. સાયકલ ચલાવતા હું શીખી નહીં, સ્કૂટી ચલાવતા આવડ્યું નહીં મને, અને ગાડી ચલાવતા મને શીખવાડતા નથી. તારો જીભડો જેટલો ચાલે જીવનમાં બીજું કઈ ચલાવવાની જરૂર જ નહીં તારે. હાલો હું નીકળું, મારે બહુ કામ નો. હા ભલે હો. શું મમ્મી હા પાડો છો? ખાલી હાથ પગ ધોઈને જ કપડાં પહેર્યા છે, નાયા નથી. તમે અમને સમજાવો કે નાઈ ધોઈને જાય ને તો એમના બધા કામ સારા થાય ને બધા કામ પાર પડે. અરે એવું કઈ ના હોય. કામ પાર પડાવડે ને ત્યારે જ પડે. બાકી લગ્ન કરવા આવ્યો ત્યારે નહીં નતો આવ્યો. હવે હારું લખીશ બેટા તને? હે હારું છે ને? એ મમ્મી શું થયું આને? અરે કઈ નહીં, માર્કેટ ગઈ હતી તો ઝેરની બોટલ લઈ પી લીધી, બેભાન થઈ ગઈ હતી. પણ હવે થોડુંક સારું થઈ ગયું. તને કેટલી વાર કીધું કે માર્કેટમાંથી કોઈ વસ્તુ લાય તો જોઈ વિચારીને હરખી હારી લાય. એટલે એમને વસ્તુનો હરખો યુઝ તો થાય કે નહીં એમ. વિજય, આપણે દરેક જન્મમાં મળતા રહીશું, દરેક જન્મમાં સાથે રહીશું, દરેક જન્મમાં જાજો બધો પ્રેમ કરશું, ખૂબ મજા કરશું. પેલા તું આ જન્મમાં તો છુટકારો આલે ને તો તને આગલા જન્મમાં મળશે ને. શાક ભાઈ ખરું ધર્મ સંકટ આવી ગયું. ના પાડીશ તો ધોઈ નાખશે અને હા પાડીશ તો વધારે આપશે. હે ભગવાન.